100% શ્રવણ શક્તિની દિવ્યાંગતા હોવા છતાં રાઇફલ શૂટિંગમાં સુરતના મોહમ્મદ વાનિયાએ માસ્ટરી કરી હતી. મોહમ્મદ વાનિયાએ રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મોહમ્મદે તાજેતરમાં જર્મનીમાં યોજાયેલી વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપ ભારતનું પ્રતિનિધિત્વ કરી ઇન્ડિવિડ્યુઅલ કેટેગરીમાં બ્રોન્ઝ અને મિક્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યું હતું. વિશ્વના સૌથી યુવા દેશ તરીકે ઓળખાતા ભારતે અનેક ખ્યાતનામ ખેલાડીઓને જન્મ આપ્યો છે, જે ખેલ જગતમાં દેશનું ગૌરવ વધારવા માટે અવિરત મહેનત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યંગ ઇન્ડિયાને ખેલો ઇન્ડિયા થકી પ્રેરણા આપી છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમણે શરૂ કરેલા ખેલ મહાકુંભ રમોત્સવનો ઉદ્દેશ્ય રાજ્યના ખૂણે ખૂણે છુપાયેલી રમતગમતની પ્રતિભાઓને ઉજાગર કરવાનો હતો. આ પરંપરાને આગળ વધારીને રાજ્ય સરકાર રમતગમતને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. આવી જ એક વિરલ સ્પોર્ટ્સ પ્રતિભા છે સુરતના બેગમપુરા વિસ્તારના મોહમ્મદ મુર્તુઝા વાનિયા, જે 100% શ્રવણ શક્તિની દિવ્યાંગતા હોવા છતાં પોતાના હિંમતભર્યા પ્રયત્નોથી રાઇફલ શૂટિંગમાં ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ લેવલ પર ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. માતા પિતાની પ્રેરણા, પોતાની અથાગ મહેનતથી મોહમ્મદ વાનિયાએ અત્યાર સુધીમાં 11 ગોલ્ડ, 8 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ગત ઓગસ્ટ 2024માં જર્મનીના હેનોવર શહેરમાં યોજાયેલી બીજી વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 100 મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં એક સિલ્વર તથા ઇન્ડિવિડ્યુઅલ ઇવેન્ટમાં એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મોહમ્મદની સફળતાને બિરદાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પત્ર લખી શુભેચ્છા પાઠવી હતી. મારું ટ્વેલ્થ સ્ટેન્ડર્ડ કોમર્સ કહું છું અને મેં 10 મીટર એર રાઇફલ પિપસાઈ રમું છું. શૂટિંગ 4 યર્સથી ટ્રેનિંગ રહું છું અને મેં 100% ઇમ્પ્લાન્ટ કોક્લિયરલી મશીન પહેર્યું છું. મેં 100% અને ને 4 યર્સથી મેં મહેનત કર્યું છે શૂટિંગ વાસ્તે અને સ્ટેટ લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ અને ઇન્ટરનેશનલ અને નેશનલ બધી કેટેગરીમાં મેં બહુ બધા ગોલ્ડ મેડલ્સ જીત્યા છે અને મારા મમ્મી પપ્પાને ઘણું સપોર્ટ કરે છે મને. દિવ્યાંગ ખેલાડી મોહમ્મદ વાનિયા સંઘર્ષ ગાથા વર્ણવતા કહ્યું હતું કે જન્મથી જ 100% શ્રવણ શક્તિની દિવ્યાંગતા હોવા છતાં મારા માતા પિતાએ ક્યારેય મને આ શારીરિક ક્ષતિનો અહેસાસ થવા દીધો નથી. માતા પિતાની હૂંફથી હું એક સામાન્ય બાળકની જેમ જ ઉછર્યો છું. હું ભારતનું પ્રતિનિધિત્વ મારા માટે ગર્વની ક્ષણ છે. ધોરણ 12 કોમર્સના અભ્યાસની સાથોસાથ 100 મીટર એર રાઇફલ શૂટિંગ કરવા સાથે વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યો છું, એમ જણાવી રમતગમતના ક્ષેત્રમાં અને ખાસ કરીને રાઇફલ શૂટિંગમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મોહમ્મદે વધુમાં જણાવ્યું હતું કે દિવ્યાંગતાના કારણે ઘણી રમતો મારા માટે મર્યાદિત હતી, પરંતુ પરિવારની પ્રેરણાથી મેં રાઇફલ શૂટિંગમાં રસ લેવાનું શરૂ કર્યું, જે મને ખૂબ જ યોગ્ય લાગ્યું. તાપી જિલ્લામાં પ્રેક્ટિસ શરૂ કરવાથી લઈને છેલ્લા 4 વર્ષમાં રાઇફલ શૂટિંગમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે.